જી નમસ્કાર. હું સેગવી સીટ પર 29 સેગવી સીટ પર ભાવેશ પટેલ જે ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ બદલ હું પાર્ટીના હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભારી છું. પૂર્વ સમયમાં હું તાલુકા પંચાયત રહી ચૂક્યો છું વલસાડ તાલુકા પંચાયતમાં, અને સામાજિક ન્યાય સમિતિની જવાબદારી પણ પાર્ટીએ મને તાલુકા પંચાયતમાં સોંપી હતી, જેમાં અઢી વર્ષ હું મારા સુશાસનમાં વિતાવ્યા છે. પાસ્ટમાં આપણે જોયું જ છે કે જે તે કુદરતી આફત આપણા માંગેલી વાડમાં જે આવી હતી, નાના સુરવાડા મોટા સુરવાડામાં, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ઘણું મોટું નુકસાન થયું હતું. એ આપત્તિના સમયમાં પણ મારા માંગેલા સમાજ હોય, કોળી સમાજ હોય કે પછી બીજા અન્ય સમાજ હોય, આદિવાસી સમાજ હોય, દરેક લોકો સાથે અમે એનું નિરાકરણ લાવી લોકોનો વળતર આપવાનો વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કર્યો છે, અને દરેકને વળતર મળ્યું જ છે. આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે મિત્રો, આમાં આપણે ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ જંગી બહુમતીથી જીતાવી ફરી આપણે આ તાલુકા પંચાયતને જીતી આપણા વલસાડ તાલુકામાં એક નવું પાછું કમળ ખીલાવવાનું છે. માનનીય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ સાહેબે આપણને ખૂબ જ કામો આપ્યા છે વિકાસના. રોડ હોય, રસ્તા હોય, દરેક જગ્યાએ નાની મોટી સુવિધાઓ જોઈતી હોય એ આપી જ છે. અને તિથલનું વાત કરું તો તિથલ, સેગવી, સુરવાડા આ ત્રણેય ગામોમાં મેં સીસીટીવી પ્રોજેક્ટ હોય કે લોકોની સેવા માટે અને સિક્યોરિટી માટે એ પણ આપણે મૂક્યા જ છે. લોકોના પ્રશ્નો હતા, નાળા, ગટર, રસ્તા, એ પણ આપણે કર્યા જ છે. અને આવનારા સમયમાં પણ આપને વિશ્વાસ આપું છું, વિકાસના કામોની આ જ ગતિ ચાલુ રહેશે, હજી વધશે. અને આવનારા સમયમાં જે તે કામો બાકી રહેલા છે, આપણે એમ નથી કહેતા કે 100% કામો થઈ જ ગયા છે, કામો બાકી છે થોડા. 5 વર્ષમાં જે પણ તાલુકા સભ્ય રીતના આપણી ગ્રાન્ટ આવતી છે એ રીતના હું ફાળવણી કરી છે. અને આ સમયે પણ અમે જ્યારે પણ પ્રચાર પ્રસારમાં ગયા ત્યારે પણ અમને થોડા જે પણ લોકોના રિક્વાયરમેન્ટ છે કે લોકોની માંગણી છે એ અમારે ધ્યાને આવી છે. અને એને પણ આવનારા સમયમાં અમે ખૂબ જ ઓછા સમયમાં એ કામો પૂર્ણ કરવાની કોશિશ કરીશું. પાર્ટીએ મારા પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે કે એક સામાન્ય સીટ પર મને ફરી રિપીટ કર્યો છે, તો હું એ આશા રાખીશ કે મારા સેગવી, સુરવાડા, તિથલની જનતાને કે ભરપૂર આપણે ભારતીય જનતા પાર્ટીને મત આપી વિજયી બનાવી 28 તારીખે આપણે બધા લોકો એક સાથે આ સરઘસમાં જોડાશું. અસ્તુ.